ગોધરા શહેરના જહુરપુરા શાક માર્કેટ વિસ્તારમાં સામાન્ય બાબતે ઉગ્ર બબાલ, 3 વ્યક્તિ થયા ઇજાગ્રસ્ત. ગોધરાના જહુરપુરા શાક માર્કેટ વિસ્તારમાં 20 રૂપિયાની ફાટેલી નોટ બાબતે 2 જૂથો વચ્ચે બબાલ થઈ. તડબૂચ વેચનાર દ્વારા નોટ સ્વીકારવામાં ન આવતા મહિલાએ નોટ પરત આપવા જતા તેની સાથે વિડીયો બનાવી હાથ પકડી છેડતી કરાઈ હોવાનો આક્ષેપ છે. મહિલાએ પતિને બોલાવતા ફ્રૂટ લારી ચાલકો સાથે ઉગ્ર ઝઘડો થયો. ઝઘડામાં કેરેટ, વજનિયા અને છરાનો ઉપયોગ કરી હુમલો કરવામાં આવ્યો, જેમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા. મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ અને તપાસ શરૂ થઈ. ગુજરાત તંત્રી ન્યૂઝના રિપોર્ટર શું કહે છે તે આગળ જોઈએ. જહુરપુરા શાક માર્કેટમાં સામાન્ય બાબતે ઉગ્ર બબાલની ઘટના બની હતી, જેમાં 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. ગોધરા શહેરના જહુરપુરા શાક માર્કેટ વિસ્તારમાં સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ ઉગ્ર બબાલમાં ફેરવાયો હતો, જેમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. મળતી એક મહિલા દ્વારા તડબૂચની ખરીદી કર્યા બાદ 20 રૂપિયાની ફાટેલી ચલણી નોટ બાબતે વિવાદ ઉભો થયો હતો. કેળાની લારી ચલાવતા ઈસમ દ્વારા આપવામાં આવેલી ફાટેલી નોટ તડબૂચ વેચતા ઈસમે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ મહિલા નોટ પરત કરવા જતા તડબૂચ લારી ચાલકે મહિલાનો વિડીયો ઉતારી તેની છેડતી કરી અને હાથ પકડ્યો હોવાનું પોલીસ મથકે નોંધાવાયેલી ફરિયાદમાં જણાવાયું છે. આ બનાવ અંગે મહિલાએ તેના પતિને જાણ કરતા પતિ સ્થળ પર પહોંચ્યો હતો, જ્યાં ફ્રૂટના લારી ચાલકો સાથે તેની બોલાચાલી ઉગ્ર બની હતી. બાદમાં વિવાદ વધતા ફ્રૂટના કેરેટ, વજનિયા અને તડબૂચ કાપવાના છરાનો ઉપયોગ કરી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 3 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. તો સમગ્ર મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો આ અંગેની માહિતી તારીખ 31 માર્ચના રોજ પ્રાપ્ત થઈ હતી. લશ્કર-એ-તૈયબાના આતંકવાદીની ધરપકડ બાદ દિલ્હી પોલીસે એક મોટા આતંકવાદી હુમલાને ટાળ્યો. પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદી શબીર અહેમદ લોનની ધરપકડ બાદ દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે એક મોટો હુમલો ટાળી દેવામાં આવ્યો છે. પોલીસે આતંકવાદી સંગઠનના બાંગ્લાદેશી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે અને આ કેસના સંદર્ભમાં દિલ્હી, કોલકાતા અને તમિલનાડુના તિરુપુરમાંથી 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.